અમરેલી જિલ્લાના રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આતંકવાદીના હુમલાને વૈષ્ણોદેવી દર્શનાર્થી પર જે આતંકવાદી હુમલાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજુલામાં હોસ્પિટલ ચોકમાં વૈષ્ણોદેવી દર્શનાર્થી બસ ઉપર આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદી નષ્ટ કરવા કેન્દ્ર સરકાર પગલાં ભરવા માંગ કરી હતી. મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા રાજુલાના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું. સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજુલા હોસ્પિટલ ચોકમાં પુતળા દહન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ તેમજ ચિરાગભાઈ તેમજ મનીષભાઈ તેમજ વિનુભાઈ તેમજ જયરાજભાઈ ધાકડા, રાજાભાઈ ધાકડા, કેતનભાઈ દવે, નિમેશભાઈ ઠાકર, બજરંગ દળ તેમજ પરિષદના કાર્યકર્તાઓ જોડાયા હતા અને આપ્યું હતું આવેદનપત્ર. જે ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ. રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બજરંગ દળ દ્વારા વૈષ્ણવ દેવીની અંદર જે દર્શનાર્થીઓ દર્શન કરવા જતા હતા અને બસ ઉપર જે આતંકવાદીઓનો હુમલો કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને આવેદનપત્ર અને પુતળા દહનનો કાર્યક્રમ અમારા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. અને સરકારને એક હૂંફ કે કેન્દ્ર સરકાર આની સામે પગલાં ભરે. આતંકવાદ વારંવાર થાય છે, એની માટે આ પુતળા દહનનો કાર્યક્રમ અમે રાજુલા ખાતે રાખવામાં આવ્યો હતો, જેની અંદર અમારા કાર્યકર્તાઓ પ્રમુખશ્રીઓ બધા જોડાયા હતા અને સરકાર આવા આતંકવાદીઓને નષ્ટ કરે એવી માંગણી સાથેનું આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને મામલતદારશ્રી મારફત મોકલવામાં આવ્યું હતું. ચિરાગ જોશી, રાજુલા. જય શ્રી રામ. આજરોજ વૈષ્ણોદેવી યાત્રાધામની અંદર યાત્રાળુઓ દર્શન કરવા ગયા હતા, ત્યાં આતંકવાદીઓએ હુમલો કરીને કંઈક યાત્રાળુઓનો અવસાન થયું હતું. તો રાજુલાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તે આતંકવાદીઓનું પુતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો અને મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને કડક ને કડક પગલાં લેવાય એવી અમે કડક રજૂઆત કરી હતી. કેતન દવે, રાજુલા.